આજે આપણે સેકન્ડ ટોપિક જોશું રિન્યુએબલ રિસોર્સિસમાં ફર્સ્ટ રિન્યુએબલ રિસોર્સ ધેટ ઇઝ ફોરેસ્ટ એટલે કે જંગલ. તો એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ કન્સિડર ફોરેસ્ટ એઝ વન ઓફ ધ ટોપ 5 નેચરલ રિસોર્સિસ ઓન અર્થ. તો જે એન્વાયરમેન્ટલ એક્ટિવિસ્ટ એટલે કે જે લોકો વાતાવરણને વ્યવસ્થિત બનાવવામાં જે લોકો કામ કરે છે એ લોકો ફોરેસ્ટને ટોપ 5 નેચરલ રિસોર્સિસમાં ગણે છે. કે પૃથ્વી ઉપર આપણને કુદરતી રીતે જે મળેલા છે એ નેચરલ રિસોર્સિસમાં ટોપ 5માં ફોરેસ્ટ આવે છે. ફોરેસ્ટ કમ ઇન મેની સાઇઝીસ એન્ડ ફોર્મ્સ. ફોરેસ્ટ જંગલો જે છે એ ઘણા બધા અલગ અલગ વિસ્તારમાં આવેલા છે અને અલગ અલગ સાઇઝમાં નાના મોટા હોય છે. જેમ કે ધ પીસ ઓફ લેન્ડ વિથ હ્યુજ ટ્રીઝ ઓફ મેની એનિમલ્સ, બર્ડ્સ એન્ડ વોટર બોડીઝ રનિંગ થ્રુ ઇટ ઇન અ પાર્ટ ઓફ કેન્યા કેન બી કોલ્ડ અ ફોરેસ્ટ. ફોરેસ્ટ કોને કહી શકાય? તો કે ફોર એક્ઝામ્પલ કેન્યા જેવા કોઈ વિસ્તારમાં કોઈ બહુ હ્યુજ એટલે કે વિશાળ વૃક્ષ હોય નાની એવી જગ્યામાં, ધ પીસ ઓફ લેન્ડ એટલે કોઈ નાની એવી જમીનની જગ્યામાં એક વિશાળ વૃક્ષ હોય અને ત્યાં ઘણા બધા એનિમલ્સ, બર્ડ્સ અને વોટર બોડીઝ એટલે કે જળાશયો જે પાણીનું સ્ટોરેજ થતું હોય, આ બધી જ વસ્તુ જ્યાં મળી રહેતી હોય તો એને પણ આપણે એક ફોરેસ્ટ કહી શકીએ ખરા. સો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફોરેસ્ટ. Then forests are hugely important for life on earth. This is because it serves as a ecosystem and sustains life for millions of animals, birds and animals that live in the rivers and streams running through these forests. સૌથી પહેલાં તો ફોરેસ્ટ આર હ્યુજલી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ ઓન અર્થ. એટલે આપણે જો પૃથ્વી ઉપર રહીએ છીએ અને જો જીવવું છે તો ફોરેસ્ટ જે છે એ સૌથી મહત્વની વસ્તુ છે, સૌથી ઉપયોગી આપણને મળેલું એક રિન્યુએબલ રિસોર્સ છે. શું કામ? તો કે એ સેવા આપે છે. શેની સેવા આપે છે? તો કે એને ઇકોસિસ્ટમની સેવા આપે છે. ઇકોસિસ્ટમ એટલે શું? તો કે જ્યાં પક્ષી હોય, પ્રાણીઓ રહેતા હોય અને આ બધી જ વસ્તુ મળીને જે એક આખી વસ્તુ બનતી હોય, વૃક્ષો હોય, તો એને એક ઇકોસિસ્ટમ કહેવાય છે. અને એ ઇકોસિસ્ટમ શું કરે છે? તો કે સસ્ટેન લાઈફ ફોર મિલિયન્સ ઓફ એનિમલ્સ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ ધેટ લીવ ઇન ધ રિવર્સ એન્ડ સ્ટ્રીમ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના પ્રાણી રહેતા હોય, એ પ્રાણીઓ હોય કે વ્યક્તિ હોય, એ દરેક માટે આ ઇકોસિસ્ટમ જે છે એટલી જરૂરી હોય છે. તો ઝરણામાં પણ, સ્ટ્રીમ્સમાં પણ નાના મોટા પ્રાણીઓ કે પશુ પક્ષીઓ રહેતા હોય એને પણ એટલું જ ઉપયોગી થાય છે. ઇટ ઓલ્સો ડઝ અ લોટ ઓફ ગુડ ટુ ધ એટમોસ્ફિયર ઇન ક્લાઇમેટ કંટ્રોલ એઝ વેલ એઝ સપ્લાયિંગ ઓક્સિજન ફોર હ્યુમન સસ્ટેન્સ. તો જેટલું પક્ષીઓ અને પ્રાણીઓને ઉપયોગી થાય છે એટલું જ હ્યુમનને પણ ઉપયોગી થાય છે, કારણ કે ઓક્સિજન સપ્લાય કરે છે. એનાથી પણ વિશેષ જે છે એટમોસ્ફિયર ઇન ક્લાઇમેટ કંટ્રોલ. એ શું કરે છે? તો કે ક્લાઇમેટ કંટ્રોલ કરે છે. જે વાતાવરણ છે, જેમ કે સિઝન બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, આ બધી જ વસ્તુ જે ચેન્જ થાય છે સિઝન, એમાં વૃક્ષોનો બહુ મોટો ફાળો છે. કારણ કે સમય સમયે એ વૃક્ષો પણ એની રીતે બદલાતા રહેતા હોય છે. વરસાદ આવવો એ પણ એક વૃક્ષોનું જ કારણ છે કે વૃક્ષોને લીધે વરસાદ પણ આવતો હોય છે. એના ઘણા બધા કારણો હોય છે પણ વૃક્ષોનો એમાં ઘણો મોટો ફાળો હોય છે. એટલા માટે જ વારંવાર એવું કહેવામાં આવે છે કે વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ, જેથી વાતાવરણ જે છે સંતુલન જળવાઈ રહેતું હોય. ધેટ ઇઝ ક્લાઇમેટ કંટ્રોલ. નાઉ સેકન્ડ, ફોરેસ્ટ જે આપણે રિન્યુએબલ રિસોર્સ છે એમાં ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ, જેમાં આપણે આગળ વાત કરી કે ઘણા બધા ફોર્મ હોય ને ઘણા બધા ટાઈપના ફોરેસ્ટ હોય છે. તો એમાં ફર્સ્ટ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ ઇઝ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, જેને ગુજરાતીમાં આપણે ઉષ્ણકટિબંધીય કહી શકીએ. તો આ
જે ફોરેસ્ટ છે એ કેવા પ્રકારના ફોરેસ્ટ હોય? તો કે hugely dense lush forest with canopies preventing sunlight from getting to the floor of the forest. તો કે hugely dense એટલે બહુ જ ગીચ વૃક્ષો હોય, નજીક ઘણા બધા વૃક્ષો ઉગેલા હોય. લશ ફોરેસ્ટ એટલે રસદાર જંગલ હોય, એટલે આખું જંગલ જે છે એ કેનોપીઝ થી પ્રિવેન્ટ થયેલું હોય. એટલે કે કેનોપીઝ એટલે કે છત્ર અથવા તો આપણે જેને છાપરું સાદી ભાષામાં સમજી શકીએ, બરાબર? તો એ રીતે આખા વૃક્ષો જે છે જંગલમાં ઉગેલા હોય છે. એટલે એ ઉગેલા હોય એનાથી શું થાય? તો કે ઉપરથી જે સનલાઇટ સૂર્યપ્રકાશ જે આવે છે એ જંગલની જમીન સુધી પહોંચી શકતું નથી. એટલો ગીચ વિસ્તારમાં આ જંગલો એટલે કે બધા વૃક્ષો આ પ્રકારના જંગલમાં હોય છે, જેને આપણે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ કહીએ છીએ. ઓલ યર હાઈ ટેમ્પરેચર્સ એન્ડ અબન્ડન્ટ રેઇનફોલ, કે આવા પ્રકારના વિસ્તારોમાં ખૂબ જ એટલે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવે છે. જેમ આગળ પણ મેં કીધું કે વરસાદ જે છે એ વૃક્ષોને લીધે આવતો હોય છે, એનું એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો વૃક્ષો હોવા એ ખૂબ જરૂરી છે. તો આવા પ્રકારના જે જંગલો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ આવતો હોય છે. લોકેટેડ નિયર ધ ઇક્વેટર, વિષુવવૃત્ત અને ભૂમધ્ય રેખા જે છે એ એના આજુબાજુમાં આ પ્રકારમાં આવેલો હોય છે આવા પ્રકારના જંગલો. A vital storehouse of biodiversity sustaining millions of different animals, birds, algae and fish species. તો આ જે છે આ પ્રકારના જંગલો એ આ બધી પ્રકારની મહત્વપૂર્ણ એક સ્ટોર હાઉસ, એટલે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, અલગ અલગ પ્રકારના વૃક્ષો છે, ત્યાં અલગ પ્રકારના એનિમલ્સ છે, બર્ડ્સ છે, એલિક એટલે કે લીલ અથવા શેવાળ છે, અલગ અલગ જાતિની ફિશ કે માછલીઓ પણ ત્યાં જોવા મળતી હોય. તો આ બધાને જે છે આ વૃક્ષો તરફથી કંઈક ને કંઈક મળતું રહેતું હોય, જેને આપણે બીજી રીતે ઇકોસિસ્ટમ કહીએ છીએ કે દરેક એકબીજા ઉપર કઈ ને કઈ રીતે ડિપેન્ડન્ટ હોય છે. સો ધેટ ઇઝ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ. સેકન્ડ ઇઝ સબ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એટલે કે ઉપ ઉષ્ણકટિબંધીય પ્રકારના જંગલો. Located at the south and north of the tropical rain forest. તો આ પ્રકારના જે જંગલો છે એ ક્યાં આવેલા હોય છે? તો કે સાઉથ એન્ડ નોર્થ ઓફ ધ ટ્રોપિકલ ફોરેસ્ટ. જે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ આપણે જોયા એના સાઉથ એટલે કે દક્ષિણ અને ઉત્તર ભાગમાં આ પ્રકારના જંગલો આવેલા હોય છે. Trees here are adapted to resist the summer drought, કે આ પ્રકારના જંગલો જે છે રેઝિસ્ટ એટલે કે પ્રતિકાર કરવો એટલે સામનો કરવો, બરોબર? તો એ પ્રકારની વસ્તુ છે ને તો કે ડ્રોટ અને દુષ્કાળનો સામનો કરતા હોય છે, જેને કહેવાય કે એક પ્રકારે ઘણો બધો વરસાદ આવતો હોય અને બીજી બાજુ જે છે ખૂબ ઓછો વરસાદ પડતો હોય છે. તો આ અલગ અલગ પ્રકારના જંગલોના ટાઈપ્સ છે કે આવા પ્રકારના જંગલો ત્યાં હોય, અને જેમ વાતાવરણ હોય એ પ્રમાણેના વૃક્ષો પણ અલગ અલગ થતા હોય, બરોબર? જેમ કે ઠંડા પ્રદેશો છે ત્યાં અલગ પ્રકારના વૃક્ષો થતા હોય, જે વિસ્તાર છે એ વિસ્તાર પ્રમાણે વૃક્ષો પણ ઉગતા હોય છે અને એ પ્રકારના જંગલો બનતા હોય છે. ધેન થર્ડ ઇઝ મેડિટેરેનિયન ફોરેસ્ટ, એટલે કે ભૂમધ્ય જંગલો જેને કહેવાય છે. લોકેટેડ એટ ધ સાઉથ ઓફ ધ ટેમ્પરેટ regions around the coast of the Mediterranean, California, Chile and Western Australia. હવે આ પ્રકારના જંગલો જે છે એ ક્યાં આવેલા હોય છે? તો કે સાઉથ ઓફ ધ ટેમ્પરેટ રિજિયન્સ અરાઉન્ડ ધ કોસ્ટ, એટલે દરિયા કિનારાની આસપાસમાં આવા પ્રકારના જંગલો આવેલા છે. એ ખાસ કરીને કઈ જગ્યાએ હોય છે? તો કે કેલિફોર્નિયા, ચીલે એન્ડ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં આ ભૂમધ્ય પ્રકારના જંગલો જે છે વધારે જોવા મળતા હોય છે. The growing season is short and almost all trees are evergreen but mixed with hardwood and softwood. તો આ પ્રકારના જે જંગલો છે એમાં બધા જ પ્રકારના વૃક્ષો થતા હોય છે. એવરગ્રીન એટલે કે સદાય જે છે એ ગ્રીનરી રહેતું હોય, એટલે હરાભર્યા જંગલો જેને કહી શકાય, લીલોતરીવાળા જંગલો કહી શકાય. પરંતુ જ્યાં જે લાકડા છે વુડ, એ જે વૃક્ષોના જે લાકડા છે એ બંને પ્રકારના હોય છે, હાર્ડવુડ અને સોફ્ટવુડ. એટલે પોચા લાકડા પણ ત્યાં હોય અને કઠણ પ્રકારના લાકડાઓ પણ ત્યાં હોય, એવા પ્રકારના વૃક્ષો જે છે આ ભૂમધ્ય જંગલોમાં થતા હોય છે.
ધેન ફોર્થ ટાઈપ ઇઝ ટેમ્પરેટ ફોરેસ્ટ, એટલે કે સંક્ષિપ્ત જંગલો. તો આ પ્રકારના જંગલો ક્યાં હોય છે? તો કે લોકેટેડ એટ ઈસ્ટર્ન નોર્થ અમેરિકા, એટલે કે પૂર્વ ઉત્તર, નોર્થ ઈસ્ટર્ન એશિયા એન્ડ વેસ્ટર્ન એન્ડ ઈસ્ટર્ન યુરોપ, એટલે પશ્ચિમી અને પૂર્વીય આવા પ્રકારના વિસ્તારોમાં આ ટેમ્પરેટ ફોરેસ્ટ જે છે એ જોવા મળતા હોય છે, સંક્ષિપ્ત જંગલો. તો આ કેવા પ્રકારના હોય છે? તો કે મિક્સ ઓફ ડેસિડ્યુઅસ એન્ડ કોન્ફેરિયસ એવરગ્રીન ટ્રીઝ. ડેસિડ્યુઅસ એટલે કે પાનખર, જે સમય આવે પાનખર જે સિઝન આવતી હોય એ પ્રમાણે એવા પ્રકારના વૃક્ષો હોય. કોન્ફેરિયસ એટલે કે શંકુ પ્રકારના વૃક્ષો હોય. એવરગ્રીન ટ્રીઝ એટલે કે શંકુદ્રુમ સદાબહાર વૃક્ષો, કે સદાબહાર વૃક્ષો એટલે ગ્રીન પ્રકારના, લીલા પ્રકારના, લીલોતરીવાળા વૃક્ષો ત્યાં થતા હોય. યુઝ્યુઅલી ધ બ્રોડ લીવ્ડ હાર્ડવુડ ટ્રીઝ શેડ લીવ એન્યુઅલી, એટલે અહીંયા જે છે બ્રોડ લીવ્સ એટલે કે વિસ્તૃત પ્રકારના જે પાંદડા હોય, જેના પાંદડા જે છે ખૂબ પહોળા હોય, બ્રોડ જે વિશાળ પ્રકારના હોય, અને હાર્ડવુડ એટલે કે સખત લાકડાના જે વૃક્ષો હોય એવા પ્રકારના વૃક્ષો અહીંયા વધુ ઉગતા હોય છે. There are well defined seasons with a distinct winter and sufficient rainfall. અહીંનું જે વાતાવરણ જે છે એ ફિક્સ પ્રકારનું, વેલ ડિફાઇન્ડ એટલે કે ચોક્કસ પ્રકારની સિઝન હોય, કે આ પ્રકારે જે છે એ સિઝન આવે છે તો એ સિઝન હશે, અને એ પ્રકારના એને અનુકૂળ પ્રકારના વૃક્ષો પણ ત્યાં અલગ થતા હોય છે. બરોબર. ડિસ્ટિંક્ટ વિન્ટર એટલે અલગ અલગ પ્રકારના જે સિઝન આવતી જતી હોય, અને સફિશિયન્ટ રેનફોલ એટલે પૂરતા પ્રમાણમાં વૃક્ષો જે વરસાદ છે એ પણ થતો હોય છે, જે વૃક્ષોને જરૂરિયાત છે એટલો વરસાદ ત્યાં થતો હોય છે. ધેન 5 નંબર કન્ફેરિયસ ફોરેસ્ટ, જેને શંકુદ્રુમ જંગલો કહેવાય છે. લોકેટેડ ઇન ધ કોલ્ડ વિન્ડી રિજિયન્સ અરાઉન્ડ ધ પોલ્સ, એટલે કે અલગ અલગ ધ્રુવની આજુબાજુ જે છે એ કોલ્ડ એન્ડ વિન્ડી, કોલ્ડ એટલે કે ઠંડા જે છે એવા પ્રદેશોમાં આ પ્રકારના જંગલો વૃક્ષો થતા હોય, અને વિન્ડી એટલે કે વાવાઝોડું ને તોફાન આવતો હોય ત્યાં પણ આવા પ્રકારના જંગલો હોય છે. હવે કન્ફેરિયસ ફોરેસ્ટ, શંકુદ્રુમ એટલે કેવા પ્રકારના વૃક્ષો? તો આ પ્રકારના વૃક્ષો આપણી આસપાસ જોવા મળે છે. ખાસ કરીને આસોપાલવ જે છે વૃક્ષ, એને શંકુદ્રુમ વૃક્ષ એ પ્રકારનું વૃક્ષ કહી શકાય, કે જે લાંબુ હોય, જેનું જે લાકડું જે છે એ લાંબુ હોય, અને જેના પાંદડા પણ જે છે એ પ્રકારના હોય છે. They come in both hardwood and conifers. બરોબર, એ બંને પ્રકારમાં હોય છે, કે ભાઈ હાર્ડવુડ હોય એટલે કે શંકુ પ્રકારના પણ હોય, અને બહુ કઠણ પ્રકારના પણ એ લાકડા એમાં જોવા મળે છે. ડેસિડ્યુઅસ પણ હોય છે, એટલે કે એમાં અમુક પ્રકારે પાનખર પણ થતું જતું હોય છે. The conifers are evergreen and structurally adapted to withstand the long drought-like conditions of the long winters. તો આ પ્રકારના જંગલો જે છે ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જોવા મળતા હોય. એવરગ્રીન હોય એટલે હંમેશા લીલોતરી તમને એમાં જોવા મળતી હોય. તો આપણે જે જોઈએ છે અહીંયા આસોપાલવના વૃક્ષો એ પણ એવરગ્રીન હોય છે, એટલે લીલા પાંદડા તમને વધારે પડતા જોવા મળે છે, અને હંમેશા એમાં પાંદડાઓ જોવા મળતા હોય છે. withstand the long drought like conditions of the long winters. એને બહુ પાણીની વધારે જરૂર પડતી હોતી નથી, એટલે કે ડ્રોટ એટલે કે દુષ્કાળ જેવા સમયમાં પણ એ એમનેમ અડીખમ હોય છે. એટલે એ શંકુદ્રુમ પ્રકારના વૃક્ષો, અથવા તો આપણે જે સમજીએ છીએ આસોપાલવ પ્રકારના વૃક્ષો જે છે એ વૃક્ષો એમનેમ રહેતા હોય છે. બીજા વૃક્ષો જે છે એને પાણી નથી મળતું તો એ સમયે બળી જતા હોય અથવા તો બંધ થઈ જતા હોય ઉગવાના, પણ આ પ્રકારના વૃક્ષો જે છે એમ છતાં પણ ઉગતા હોય છે. ધેન મોન્ટેન ફોરેસ્ટ એટલે કે ડુંગરાળ જંગલ, known as cloud forest because they receive most of their precipitation from the mist or fog that comes up from the lowland. આ પ્રકારના જે જંગલો છે ખાસ કરીને ડુંગરાળ જંગલો, એટલે કે જેને આપણે હિલ સ્ટેશન કહી શકીએ. બરોબર, જે ડુંગરાવાળા જંગલો છે જેમ કે માઉન્ટ આબુ છે, બરોબર, આવા પ્રકારના વિસ્તારોમાં આ જંગલો જોવા મળે છે, જેને મોન્ટેન ફોરેસ્ટ કહેવાય છે. હવે શું કામ? તો કે ત્યાં જે છે એ વરસાદ જે છે એ વધારે ક્યાંથી આવે છે? તો કે ધુમ્મસ છે, ઝાકળ પડે છે, એમાંથી વધારે પડતો વરસાદ થતો હોય છે, અને નીચે જમીન સુધી
પહોંચતું હોય છે. લોલેન્ડ એટલે નીચાણવાળો વિસ્તાર જે છે. યુઝ્યુઅલી ફાઉન્ડ ઇન હાઈ એલિવેશન ટ્રોપિકલ, સબટ્રોપિકલ એન્ડ ટેમ્પરેટ ઝોન્સ. આ ખાસ કરીને વધારે પડતી ઊંચાઈવાળા જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. અને એ જે છે એની મેળે જ ઉગતા હોય છે વૃક્ષો. આ પ્રકારના જે જંગલો હોય છે ત્યાં એની મેળે એ વૃક્ષો ઉગતા હોય છે. હાઈ એલિવેશન એટલે કે ખૂબ ઊંચા વિસ્તારમાં અને ખૂબ લાંબા હાઇટવાળા જે છે એ વૃક્ષો આ પ્રકારના જંગલોમાં ઉગતા હોય છે. ખાસ કરીને જ્યારે જે હિલ સ્ટેશન હોય એમાં જે જંગલોમાં વૃક્ષો ઉગે છે એ ખૂબ લાંબા હાઇટવાળા વૃક્ષો હોય છે. બરાબર, એટલે કે હાઈ એલિવેશન ટ્રોપિકલ ઉચ્ચ ઉષ્ણકટિબંધીય, સબ ટ્રોપિકલ એટલે ઉચ્ચ ઉષ્ણકટિબંધીય. હવે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જે છે જોવા મળતા હોય છે, જેને આપણે મોન્ટેન ફોરેસ્ટ એટલે કે ડુંગરાળ જંગલો કહીએ છીએ. ધેન લાસ્ટ ટાઈપ પ્લાન્ટેશન ફોરેસ્ટ એટલે કે વાવેતર જંગલો. તો સૌથી વધારે જંગલો જે જોવા મળે છે એ છે પ્લાન્ટેશન ફોરેસ્ટ. હેઝ અરાઉન્ડ 7% ઓફ ગ્લોબલ ફોરેસ્ટ કવર. ગ્લોબલી આખું જે ફોરેસ્ટનો જે એરિયા છે એનો 7% ભાગ જે છે માત્ર આ વાવેતર જંગલો એટલે કે પ્લાન્ટેશન ફોરેસ્ટ જોવા મળે છે. એટલે એપ્રોક્સિમેટલી 140 મિલિયન હેક્ટર્સ જગ્યા થઈ. બરાબર. પ્રોડ્યુસીસ મોર સસ્ટેનેબલ ટિમ્બર એન્ડ ફાઇબર ધેન નેચરલ ફોરેસ્ટ. એટલે સૌથી વધુ જે છે એ આ પ્રકારના સસ્ટેનેબલ જે ટિમ્બર એટલે કે ટકાઉ જે લાકડા જે છે એ અને બીજા અમુક પ્રકારનું ફાઇબર આ નેચરલ ફોરેસ્ટમાંથી આવા પ્રકારના જંગલોમાંથી આપણને મળતું હોય છે. એટલે સૌથી વધારે આ પ્રકારના જંગલો જે છે એ આપણને જોવા મળે છે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ રિન્યુએબલ રિસોર્સ ધેટ ઇઝ ફોરેસ્ટ. અને એનો એક ટોપિક જે આપણે જોયો એ ટાઈપ્સ ઓફ ફોરેસ્ટ. તો અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ફોરેસ્ટનો જે નેક્સ્ટ ટોપિક હશે એ જોશું. થેન્ક યુ.